આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અંબાજીના માર્બલ પથ્થરને મળેલા જીઆઈ ટેગ અંગે સમાચાર સમીક્ષા. લેખિકા સુનીતા ચૌહાણ. અંબાજીની ઓળખ વિશે વાત કરવામાં આવે તો માતાના શક્તિપીઠનો વિચાર સૌથી પહેલા આવે. બીજું ધ્યાન આવે અંબાજીના સફેદ ચળકતા આરસ પહાડના પથ્થરોનું. એ સફેદ પથ્થરો જેમાંથી કોતરીને સુંદર સ્થાપત્યો જ નહીં પણ ઈશ્વરની મૂર્તિઓ પણ કંડારવામાં આવે છે. અંબાજીના આજ માર્બલે નવી ઓળખ મેળવી છે. ગત સપ્તાહે અંબાજીના માર્બલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો, એટલે કે આ પથ્થરો હવે દુનિયાભરમાં વિશેષ નામ ધરાવે છે. આજે સમાચાર સમીક્ષામાં જાણીશું કે આ જીઆઈ ટેગ શું છે. જીઆઈ ટેગ મળવાથી માર્બલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ કે કર્મચારીઓને શું ફાયદો અને કોઈપણ વસ્તુને જીઆઈ ટેગ મળવાનો અર્થ શું. અંબાજીનો માર્બલ ઉદ્યોગ આમ તો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જોકે જીઆઈ ટેગ મળવાથી તેને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ છે, જેને કારણે માર્બલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે. શક્તિપીઠ અંબાજીનું મંદિર પણ આ જ માર્બલથી તૈયાર કરાયું છે. હાલ દિલ્હીમાં બની રહેલી અમેરિકન એમ્બેસીમાં પણ અંબાજી માર્બલ જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ગુજરાતમાં માર્બલની ખાણો માત્ર અંબાજીમાં આવેલી છે. અંબાજીના માર્બલની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલું કેલ્શિયમનું પ્રમાણ છે. આ માર્બલ સામાન્ય કરતાં વધુ મજબૂત હોય છે. તેમાં રહેલા સિલિકોન ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ જેવા તત્વો તેનું સકારાત્મક પાસું છે. અંબાજીમાં 1000 થી 1200 વર્ષ પ્રાચીન માર્બલની ખાણો આવેલી છે. આ માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ મનાય છે, ત્યારે જીઆઈ ટેગ મળવાના કારણે વૈશ્વિક બજારોમાં તેનું મૂલ્ય વધી જાય તે સ્વાભાવિક છે. આ અંગે વધુ માહિતી સાંભળીએ સ્ટોન આર્ટિઝન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંબાજીના ડિરેક્ટર ડોક્ટર નીતિન દત્તની. पोस्ट जीआई टैगिंग के कुछ प्रोटोकॉल्स होते हैं जिनको इम्प्लीमेंट किया जाता है और उसमें जो डायरेक्ट जो लाभार्थी होता है, इस केस में जो हमारी लीज होल्डर्स एसोसिएशन है, उनको गवर्नमेंट की तरफ से जितनी जो एम्स हैं जीआई टैगिंग से रिलेटेड उनका उन्हें बेनिफिट मिलेगा. मुख्यतः जीआई टैगिंग का एक बड़ा रोल ये भी होता है कि जो चीज जहाँ पे बनाई जा रही है उसका डायरेक्ट और सीधा सीधा लाभ उन्हीं लोगों को मिलना चाहिए जो उससे सीधे सीधे जुड़े हुए हैं या उससे. હવે વાત કરીએ જીઆઈ ટેગ વિશે. જીઆઈ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. સરળ શબ્દોમાં સમજીએ તો જીઆઈ ટેગ દર્શાવે છે કે કોઈ ચોક્કસ વસ્તુનું ઉત્પાદન ક્યાં થાય છે. જીઆઈ ટેગ માત્ર એવી વસ્તુઓ અથવા એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે પ્રાદેશિક વિશેષતા ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો અંબાજીના માર્બલને મળેલું જીઆઈ ટેગ એ દર્શાવે છે કે અંબાજીમાં જ મળે છે, તે સિવાય તેમનું ઉત્પાદન બીજે ક્યાંય થતું નથી. જીઆઈ ટેગ તેમની પ્રાદેશિક વિશેષતાને દર્શાવે છે. જ્યારે કોઈ ઉત્પાદન અથવા વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે ત્યારે તેને કાયદાકીય રક્ષણ મળે છે, એટલે કે સમાન નામે અન્ય કોઈ ઉત્પાદન બજારમાં લાવી ના શકાય. આ એક પ્રકારની પેટન્ટ કરાઈ હોવાનું કહી શકાય. જીઆઈ ટેગ ઉત્પાદનની સારી ગુણવત્તાની બાંહેધરી આપે છે, જેના કારણે દેશ વિદેશમાં તેનું બજાર અને વેચાણ સરળ બને છે. એટલું જ નહીં, જીઆઈ ટેગના કારણે ઉત્પાદન માટે રોજગારથી આવક વધવાનો માર્ગ મોકળો બની જાય છે. ભારતમાં જીઆઈ ટેગ વિશે વાત કરીએ તો પાટણના પટોળા, જામનગરની બાંધણી, કોલકાતાનું મિષ્ટી દહીં, દાર્જિલિંગની ચાનું નામ સૌથી ઉપર આવે. જોકે છેલ્લા થોડા વર્ષમાં રાજ્યના કેટલાક વિશિષ્ટ ઉત્પાદનોને જીઆઈ ટેગ મળી ચૂક્યો છે, જેમાં ભાલિયા ઘઉં, ગીરની કેસર કેરી, કચ્છી શાલ, કચ્છી ખારેક, કચ્છી ભરતકામ, પેથાપુરના પ્રિન્ટિંગ બ્લોક્સ, સંખેડાનું ફર્નિચર, સુરતનું જરીકામ જેવી ઉમદા વસ્તુઓનો સમાવેશ થાય છે. કોઈપણ વસ્તુ માટે જીઆઈ ટેગ મેળવવું મુશ્કેલ છે. જીઆઈ ટેગ એવી જ વસ્તુઓને મળે છે જે વિશેષ છે અથવા પ્રાદેશિક વિશેષતા ધરાવે છે, એટલે કે આ બધી વસ્તુઓ ચોક્કસ ગામ, શહેર કે વિસ્તારમાં બને છે અને ત્યાં જ ઉપલબ્ધ હોય છે. બીજે ક્યાંય તેને બનાવવામાં ન આવતી હોય, ના તો તે બીજે ક્યાંય જોવા મળતી હોય. આવી વિશેષ ગુણવત્તા ધરાવતી અને કોઈ નિશ્ચિત વિસ્તારમાં જ બનતી અને ત્યાં જ ઉપલબ્ધ થતી હોય તેવી વસ્તુને જ જીઆઈ ટેગ આપવામાં આવતા હોય છે. આપ સાંભળી રહ્યા હતા અંબાજીના માર્બલ પથ્થરને મળેલા જીઆઈ ટેગ અંગે સમાચાર સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.